હેલો ફ્રેન્ડ, ખબર યુ કેમ છો? મજામાં. હું તમારો મિત્ર ડૉક્ટર નીરવ રાવલ આજ પાછો આવ્યો છું તમારા માટે એક આયુર્વેદિક ચૂર્ણ લઈને, જેનું નામ છે સીતોફ્લાદી ચૂર્ણ. સીતોફ્લાદી ચૂર્ણ એ કફ માટે, ફેફસામાં જામેલો હોય બરાબર એની માટે છે, શ્વાસની તકલીફ માટેનું છે. શું આવે છે સીતોફ્લાદી ચૂર્ણ, તો આપણે એના વિશે આજ જાણશું. તો સીતોફ્લાદી ચૂર્ણ મુખ્ય 5 પ્રકારમાંથી બને છે બરાબર. સીતોફ્લાદી ચૂર્ણમાં 5 વસ્તુ આવે છે, જેને કે શુદ્ધ ગુજરાતીમાં કહી દે તો સાકર આવે છે, પછી વાસ આવે છે બરાબર, એટલે કે બંબુનો ભાગ આવે છે અને ભસ્મ કરેલી હોય છે, પછી લીંડી પીપર, પછી તજ અને એલચી. આ 5નું મિશ્રણને સીતોફ્લાદી ચૂર્ણ કહેવાય છે. આ 5નું મિશ્રણમાં સાકરનો ભાગ વધારે આવે છે, સ્વાદ બરાબર છે, પછી લીંડી પીપર આવે છે જેનાથી શરદી કફમાં રાહત થાય છે, સાકરથી સ્વાદ અને ફેફસામાં જામેલો કફ કરે છે, તજ છે તો એ એલર્જીમાં અસર કરે છે, એલચી છે બરાબર છે. તો આ છે સીતોફ્લાદી ચૂર્ણ, એ 5 વસ્તુથી બને છે. તો સીતોફ્લાદીના ઉપયોગ અને ફાયદો શું થાય છે, સીતોફ્લાદી ચૂર્ણ કેવી રીતે લેવું તે વિશે આપણે જાણશું. તો સીતોફ્લાદી એટલે કેમાં અસર કરે છે, કયા રોગમાં, એ વિશે જાણીએ. તો સીતોફ્લાદી ચૂર્ણ એ શ્વાસ, જામેલો કફ, ફેફસા, શરદી બરાબર, એલર્જીક, અસ્થમા જેને કહેવાય, એમાં બધામાં અસર કરે છે. ફેફસા, છાતી નીચે જામેલા ફેફસામાં હોય એનામાં સૌથી વધારે લાભદાયક હોય છે. શ્વાસ છે, એલર્જીક અસ્થમા છે તો એમાં અસર કરે છે. હવે એનો ઉપયોગ અને કેવી રીતે લેવું તે વિશે જાણીએ. તો સીતોફ્લાદી ચૂર્ણ એ દૂધ સાથે અને મધ સાથે લઈ શકાય. મધ સાથે લ્યો તો વધારે સારું. તો આખા દિવસની અંદર મિનિમમ ચૂર્ણ 1 ગ્રામથી લઈને 4 ગ્રામથી 5 ગ્રામ સુધી લઈ શકો છો. 4 ગ્રામ ચૂર્ણ 1 ચમચી મધને ફૂલ મિક્સ કરવાનું, એટલું હલાવવાનું કે એક રસ થઈ જાય છે. પછી એને ચાટવાનું છે. ચાટ્યા પછી એની ઉપર 900 ગરમ દૂધ પીવાનું, 10 મિનિટ રહેવા દીધો. એનાથી જામેલો કફ ગમે હોય, ફેફસાનો નીચેલો, જ્યાં આપણે શુદ્ધ ભાષામાં કહીએ તો ઘણી વખત સાહેબ એમ કહેતા તમને ફેફસા નીચે કફ જામી ગયો છે, છાતીમાં છે, ટીબી જેવી અસર છે, એ માટે છે ફેફસા મજબૂત કરાવે છે, એસ્થમા એલર્જીને નાબૂદ કરે છે બરાબર છે. મધ સાથે એને લઈ શકાય છે. 1 ચમચી મધમાં 1 ચમચી સીતોફ્લાદી, 4-5 ગ્રામ સીતોફ્લાદી મિક્સ ફૂલ કરવાનું, ફૂલ મિક્સ કરી અને ચાટવાનું, દિવસમાં 2 વખત ચાટવાનું, માથે 10 મિનિટ પછી ગરમ દૂધ પીવાનું બરાબર છે. એક સર કે કાંઈ કોણ ના લઈ શકે. તો સાકર હોવાની હિસાબે બરાબર છે, ને મધ સાથે લેવાની હિસાબે ડાયાબિટીસવાળા વ્યક્તિએ ના લેવું. ડાયાબિટીસવાળાને લેવા માટે પહેલાં ડૉક્ટરની સલાહ લેવી, એનું ડાયાબિટીસ કેટલું છે, કેવી રીતે છે એ. અને પ્લસ પોઈન્ટ બીજી કોઈની એલર્જી હોય બરાબર છે એ પણ ના લઈ શકે. અને તજની છે, લીંડી પીપરની છે તો તીખી લાગી આ વસ્તુ એ ના લઈ શકે છે. બાકી નો સાઈડ ઇફેક્ટ છે. એક સુગરવાની સાઈડ ઇફેક્ટ છે, કારણ કે એની અંદર સત્વ કહેવાય, એની સાકર આવે એના હિસાબે એ ના લઈ શકે છે. બાકી બહુ ફાયદાકારક છે. વધુ આવો નવો વિડીયો બીજું જાણવા માટે મને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરો બરાબર, મને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો પ્લીઝ. બીજું હવે તમારા વિશે જો કંઈ પણ રોગ જાણવું હોય તો મને કમેન્ટ કરજો, મને જણાવજો, એટલે હું તમને એના વિશે જણાવીશ. થેન્ક યુ, આભાર.